રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને ધ્યાને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે। ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપના જ વિવિધ જૂથો સામસામે આવી ગયા છે। પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ પ્રમુખ નીતિન ઢાંકેચા, નરેન્દ્રસિંહ જાડેજા અને બાબુ નસીત જેવા દિગ્ગજ નેતાઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ગાંધીનગર સુધીના ભારે લોબિંગ બાદ હવે ભાજપ તરફથી અધિકૃત મેન્ડેટ જાહેર કરવામાં આવશે। નેતાઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પરિવારમાં વાસણ ખખડે પણ પાર્ટીનો જે આદેશ હશે તે મુજબ જ ચૂંટણી લડાશે અને કોઈ બળવો થશે નહીં। હાલ તમામની નજર ભાજપ કોના નામનું મેન્ડેટ જાહેર કરે છે તેના પર છે। બધા ઉમેદવારો આવી ગયા છે। પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે। આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાંકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની નાખીશું। ભાઈ વિઠ્ઠલભાઈ ગયા પછી સમગ્ર રાજકોટ જિલ્લાનું સંચાલન કરે છે, સહકારી નેતા છે, સાથે સાથે ધારાસભ્ય છે। જયેશભાઈનો હું આદર કરું છું અને હંમેશા મેં કીધું એમ જે લોકો પાર્ટી સાથે છે એની સાથે અરવિંદ રૈયાણી હશે, એમાં કોઈ શંકા નથી। છેલ્લી ઘડી સુધી લોબિંગ પ્રક્રિયા થઈ રહી છે, માત્ર તાલુકાની દરેક નાનાથી લઈને મોટી ચૂંટણીમાં આ પ્રકારનું વાતાવરણ હોય જ છે અને જે લડવા માટે ઈચ્છુક હોય, પોતાની દાવેદારી કરતા હોય